સમક્ષિતિજ દિશા સાથે 15 અંશના ખૂણે 20 મીટર પર સેકન્ડના વેગથી પ્રક્ષિપ્ત કરેલ પદાર્થ પાછો જમીન પર આવે ત્યારે તે સમક્ષિતિજ કેટલું અંતર કાપશે? તો અહીંયા તમને આપેલો છે થીટા બરાબર 15 અંશ, પ્રારંભિક વેગ 20 મીટર પર સેકન્ડ આપેલું છે. હવે કેટલું સમક્ષિતિજ અંતર કાપશે મતલબ એવો થાય કે એની અવધિ r શોધવાની છે. તો અવધિનું સૂત્ર શું? તો કે r ઇઝ ઇક્વલ ટુ v0 સ્ક્વેર સાઇન 2 થીટા અપોન g. હવે v0 એટલે 20 એનો વર્ગ સાઇન 2 થીટાની કિંમત 15 અંશ અપોન g એટલે 10. 20નો વર્ગ 400, 400ના છેદમાં 10 એટલે 40, અથવા તો 400ના છેદમાં 10 લખીએ અહીંયા. સાઇન 2 ઇન્ટુ 15 એટલે સાઇન 30, સાઇન 30 એટલે 1/2, તો 40ના છેદમાં 2 20 મીટર. તો આપણી અવધિ થશે a 20 મીટર, એટલે આન્સર આવશે a. નેક્સ્ટ ક્વેશ્ચન. એક પ્રક્ષિપ્ત પદાર્થનો કુલ ઉડ્ડયન સમય 10 સેકન્ડ એટલે ટાઈમ ઓફ ફ્લાઇટ TF એ 10 સેકન્ડ છે. રેન્જ એટલે R 500 મીટર છે. તો તે મહત્તમ કેટલી ઊંચાઈ પ્રાપ્ત કરશે? એટલે આપણે h શોધવાનું છે. g આપ્યું છે 10 મીટર પર સેકન્ડ. હવે ટાઈમ ઓફ ફ્લાઇટ TF, તો એનું સૂત્ર છે 2v0 સાઇન થીટા અપોન g. હવે TF ની કિંમત આપી છે 10, 2 આ v0 સાઇન થીટા અપોન g એટલે 10 તમને આપ્યું છે. તો એના પરથી v0 સાઇન થીટાનું હું સૂત્રનો કરતા કરું તો 10 ગુણાકારમાં 10 છેદમાં 2 એટલે 100/2 એટલે 50. હવે hનું સૂત્ર છે v0 સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા અપોન 2g. તો આ v0 સાઇન થીટા આખા કાઉન્સ ઉપર વર્ગ કહેવાય, એના છેદમાં 2g. હવે v0 સાઇન થીટા એટલે 50, તો 50નો વર્ગ છેદમાં 2, જીની વેલ્યુ 10, તો 2500ના છેદમાં 20, 250ના છેદમાં 2 એટલે 125 મીટર. તો આપણો આન્સર આવશે B. પિસ્તાલીસ અંશના ખૂણા સાથે સમાન તફાવત ધરાવતા બે જુદા જુદા કોણે પદાર્થને પ્રક્ષિપ્ત કરાવવામાં આવે તો મળતી અવધિ અનુક્રમે R1 અને R2 હોય તો R1 બરાબર R2. આપણે યાદ જ રાખશું, એક તો થીટા અને 90 માઇનસ થીટા માટે R1 બરાબર R2, અને 45 વત્તા થીટા અને 45 માઇનસ થીટા આ ખૂણા માટે પણ R1 બરાબર R2. એક ઉદાહરણ આપું. ધારો કે એક થીટા છે એ 30 અંશ છે, થીટા 1, તો થીટા 2 શું આવશે? 90 માઇનસ 30 એટલે 60 અંશ. અથવા હવે હું એમ કહું 45 વત્તા 15 તો 60 થાય, અને 45 માઇનસ 15 એટલે 30 થાય. તો આ 60ના ખૂણે અને 30ના ખૂણે કોઈ પદાર્થને પ્રક્ષિપ્ત કરીએ તો અવધિ સરખી મળે, એટલે કે R1 બરાબર R2 મળે. બરાબર. તો આ 45 વત્તા 15 અને આ 45 માઇનસ 15 એટલે 60 ને 30, તો બી એ જ થાય. આમ તમે ગણો થીટા ને 90 માઇનસ થીટા તો બી 30 ને 60 જ થાય. એટલે બંને રીતે આપણને અવધિઓ સરખી મળે. હવે આને આપણે મેથેમેટિકલી પ્રૂવ કરવું હોય તો કેવી રીતે કરી શકીએ? તો હું થીટા 1 એટલે 45 વત્તા થીટા લઉં
અને θ2 એટલે 45 માઇનસ થીટા લઉં અને બંને માટે અવધિ સરખી મળે છે કે નથી મળતી એ ચેક કરું. તો સપોઝ R1 લઉં θ1 માટે, તો V0² sin 2 થીટા એટલે sin 2 બ્રેકેટમાં 45 વત્તા થીટા અપોન G એટલે V0² sin 2 અંદર જાય એટલે 45 ગુણાકારમાં 2 એટલે 90 વત્તા 2 થીટા અપોન G એટલે V0² sin 90 પ્લસ 2 થીટા એટલે cos 2 થીટા અપોન G. એવી જ રીતે R2 લઉં તો V0² sin 2 45 માઇનસ 2 થીટા અપોન G એટલે V0². હવે સાઇન અહીંયા આવશે આ 2 થીટા નહીં, 45 માઇનસ થીટા, હવે 2 થીટા થશે એટલે 2 અંદર ગુણે તો 90 માઇનસ 2 થીટા અપોન G. હવે સાઇન 90 માઇનસ 2 થીટા એટલે બી કોસ થીટા થાય એટલે V0² cos 2 થીટા બાય G. તો પરિણામ 1 અને પરિણામ 2 પરથી R1 બરાબર R2 એટલે આપણો આન્સર આવે C. આ યાદ રાખવા માટેનો કન્સેપ્ટ છે અને આ દાખલાનું સોલ્યુશન છે. સમાન દળના બે પ્રક્ષિપ્ત પદાર્થોની મહત્તમ ગતિ ઉર્જાનો ગુણોત્તર 4:1 અને તેણે પ્રાપ્ત કરેલી મહત્તમ ઊંચાઈઓનો ગુણોત્તર પણ 4:1 છે, તો તેમની અવધિનો ગુણોત્તર ખાલી જગ્યા. હવે સમજો, મહત્તમ ગતિ ઉર્જાનો ગુણોત્તર એટલે જ્યારે પદાર્થને આપણે પ્રારંભિક વેગથી ફેંકીએ ને એ વખતે એની ગતિ ઉર્જા મહત્તમ હોય એટલે 1/2 m V01 એનો સ્ક્વેર અપોન 1/2 m V02 એનો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 4/1 એટલે V01 બાય V02 બરાબર 2/1. 1/2 m કેન્સલ ને વર્ગમૂળ લીધું બંને બાજુએ, આ પરિણામ 1. હવે મહત્તમ ઊંચાઈ એટલે h1/h2 એનો ગુણોત્તર, તો h1/h2 બરાબર V01 નો સ્ક્વેર sin સ્ક્વેર θ1 અપોન V02 નો સ્ક્વેર sin સ્ક્વેર θ2 બરાબર 4/1. હવે V01 સ્ક્વેર બાય V02 સ્ક્વેર અથવા તો બે બાજુ વર્ગમૂળ લઈ લો તો V01 sin θ1 અપોન V02 sin θ2 બરાબર 2/1. પણ V01 બાય V02 એટલે 2/1 એટલે આ 2/1 ગુણાકારમાં sin θ1 અપોન sin θ2 ઇઝ ઇક્વલ ટુ 2/1. આ 2/1 કેન્સલ એટલે sin θ1 બરાબર sin θ2 મતલબ θ1 બરાબર θ2, આ પરિણામ 2. હવે અવધિનો ગુણોત્તર, અવધિ એટલે R, તો R1/R2 બરાબર V01 નો સ્ક્વેર sin 2 θ1 અપોન G છેદમાં V02 નો સ્ક્વેર sin 2 θ2 અપોન G. આ G કટ, V01 બાય V02 એનો હોલ સ્ક્વેર sin 2 θ1 અપોન sin 2 θ2 છે એની જગ્યાએ પાછું 1 કારણ કે θ1 બરાબર θ2 એટલે આ બે ઉડી જશે એટલે V01 બાય V02 એટલે 2/1 પરિણામ 1 પરથી એનો વર્ગ એટલે 4:1 એટલે આપણો આન્સર આવશે B.
દિશા સાથે 45 અંશના ખૂણે 10 મીટર પર સેકન્ડના વેગથી બહાર આવે છે, તો 5 મીટર દૂર આવેલ દિવાલ પર કેટલી ઊંચાઈએ પાણીની ધાર પહોંચશે? તો અહીંયા તમને થીટા આપ્યો છે 45 અંશ, પ્રારંભિક વેગ આપ્યું છે 10 મીટર પર સેકન્ડ, 5 મીટર દૂર આવેલ દિવાલ એટલે x બરાબર 5 મીટર, તો કેટલી ઊંચાઈએ પહોંચશે એટલે y તમને પૂછ્યું છે. તો y નું સૂત્ર છે y બરાબર tan થીટા x માઇનસ 1/2 g x અપોન v0 cos થીટા એનો સ્ક્વેર. હવે tan થીટા એટલે 45 અંશ, એક્સની વેલ્યુ 5 માઇનસ 1/2 જીની વેલ્યુ, અહીંયા જી તમને નથી આપ્યો, 10 લેવાનું છે એવું નથી કીધું એટલે 9.8 લેવાનું. પછી એક્સની વેલ્યુ 5, v0 એટલે 10, cos 45 એટલે 1/√2 એનો હોલ સ્ક્વેર. તો tan 45 એટલે 1 એટલે આ 5 માઇનસ 9.8 છેદમાં 2 એટલે 4.9, 5નો વર્ગ 25, √2 ઉપર જાય એનો વર્ગ થાય એટલે 2 છેદમાં 10નો વર્ગ 100, 25 ગુણાકારમાં 4 એટલે 100, 2ના છેદમાં 4 એટલે અહીંયા આ 2 આવશે. 5 માઇનસ 4.9/2 એટલે 5 માઇનસ 2.45, 4.90 એનું ડિવાઈડ બાય 2 કરો તો 2.45. હવે 5માંથી 2.45 બાદ કરો એટલે 2.55. તો આપણો આન્સર આવે બી. બિંદુ આગળથી પ્રક્ષિપ્ત કરેલા પદાર્થનો પ્રક્ષિપ્ત કોણ θ0 વડે અપાય છે. r અવધિ અને h મહત્તમ ઊંચાઈ છે. તો અહીંયા તમને બ્રેકેટમાં બધામાં જ h/r આપ્યું છે tan ઇન્વર્સની અંદર, પછી આગળના પદ જુદા જુદા છે એટલે આપણે h/r થી શરૂઆત કરીએ. h/r એટલે v0 સ્ક્વેર સાઇન સ્ક્વેર, અહીંયા θ0 રકમમાં લખ્યું છે તો v0 સ્ક્વેર સાઇન સ્ક્વેર θ0 અપોન 2g છેદમાં v0 સ્ક્વેર સાઇન 2θ અપોન g. આ g કટ થઈ જાય, v0 સ્ક્વેર કટ થઈ જાય, સાઇન સ્ક્વેર θ0 છેદમાં આ 2 છે એ અહીંયા બચશે અને સાઇન 2θ એટલે 2 સાઇન થીટા કોસ થીટા, બરાબર. પાછું હજુ એક સાઇન થીટા ને આ સાઇન થીટા કેન્સલ થઈ જાય એટલે 1/4 ગુણાકારમાં સાઇન θ0 અપોન કોસ θ0 એટલે 1/4 સાઇન θ0 અપોન કોસ θ0 એટલે tan θ0. આ કોના બરાબર બધું આવ્યું? h/r બરાબર. તો tan θ0 બરાબર શું આવ્યું? 4h/r. માટે θ0 બરાબર શું આવ્યું? tan ઇન્વર્સ 4h/r. તો આપણો આન્સર આવશે સી. યાદ રાખજો, મેં તમને આવું બી શીખડાવેલું કે r બરાબર 4h cot થીટા થાય. બરાબર, એટલે r બરાબર 4h cot થીટા થાય એટલે 1/cot થીટા બરાબર 4h/r. તો 1/cot થીટા એટલે tan થીટા, tan થીટા બરાબર 4h/r. એના પરથી થીટા બરાબર tan ઇન્વર્સ 4h/r. એ આન્સર આપણે મળી જાય.
30 અંશના કોણે છોડેલી ગોળી જમીનને 3 કિલોમીટર દૂર અથડાય છે, તો ગોળીના પ્રારંભિક વેગનું મૂલ્ય ખાલી જગ્યા મીટર પર સેકન્ડ છે. હવે સમજો, અહીંયા જમીન સાથે 30ના ખૂણે ગોળી છોડી છે. એટલે આ ખૂણો 30 અંશનો છે, આ V0 છે, આ 3 કિલોમીટર છે, બરાબર. તો અવધિ R બરાબર V0 સ્ક્વેર sin 2θ અપોન G. આરની કિંમત 3 કિલોમીટર છે, એટલે કે 3000 મીટર છે. V0 સ્ક્વેર ખબર નથી, sin 2 થીટાની કિંમત 30 અંશ છે, અને જીની કિંમત આપણે એપ્રોક્સિમેટલી 10 લઈ લઈએ છીએ. તો V0 સ્ક્વેર બરાબર 3000 ગુણાકારમાં 10 છેદમાં sin 60. sin 60 એટલે √3/2, એટલે છેદમાં √3/2 આવશે, કારણ કે sin 60 છેદમાં આવશે. તો 2 ઉપર જાય એટલે 3 દુ 6, 4 મીંડા પાછળ આ √3. આ કોના બરાબર આવ્યું? V0 સ્ક્વેર બરાબર. એટલે 6 એટલે 3 ગુણાકારમાં 2, 3નું વર્ગમૂળ એટલે 2√3, 10,000. તો √3 એટલે 1.73, તો 1.73 ગુણાકારમાં 2 ગુણાકારમાં 10,000, એટલે આ 6, 7 દુ 14, 1, 3.46 ગુણાકારમાં 10,000, એટલે 34600. આટલું થાય. હવે આના પરથી આપણે જવાબ ડિસાઈડ કરવાનો છે. દસ હજારનું વર્ગમૂળ 100 થાય. 3.46નું વર્ગમૂળ એ 2 કરતાં કંઈક ઓછું થાય. તો 100 ગુણાકારમાં 2 કરતાં કંઈક ઓછું, એટલે આ 184 આન્સર આવશે. માટે V0 બરાબર 184 મીટર પર સેકન્ડ. આન્સર એ. પર સેકન્ડના વેગથી છોડેલી ગોળીની મહત્તમ અવધિ ખાલી જગ્યા કિલોમીટર છે. તો તમને પ્રારંભિક વેગ એક તો આપી દીધો V0 184 મીટર પર સેકન્ડ. હવે એની મહત્તમ અવધિ જોઈએ છે. મહત્તમ અવધિ ક્યારે મળે? જ્યારે થીટા બરાબર 45 અંશ હોય. એટલે થીટા બરાબર 45 અંશ ત્યારે R મેક્સ મળે. R મેક્સ મહત્તમ અવધિ એનું ડાયરેક્ટ જ સૂત્ર છે V0 સ્ક્વેર sin 2θમાં 45 લઈ લ્યો, અથવા તો V0 સ્ક્વેર બાય G ડાયરેક્ટ. તો V0 સ્ક્વેર એટલે 184 ગુણાકારમાં 184, અને Gની વેલ્યુ 9.8. તો 184 into 184 into 10/98. તો આપણે 184 into 184 into 10 ડિવાઈડ બાય 98 કરીએ તો આપણને 3454.69 મીટર મળે. એટલે આ નિયરલી ઇક્વલ ટુ 3.4 કિલોમીટર કહેવાય. 3 પોઈન્ટ ખસેડીએ એટલે. તો આપણો આન્સર આવશે ડી. પ્રક્ષિપ્ત ગતિ કરતા પદાર્થના ગતિપથનું સમીકરણ y બરાબર x√3 - 1/gx² છે. તો પ્રક્ષિપ્ત કોણ ખાલી જગ્યા હોય. તો સૂત્ર શું આપ્યું છે? y બરાબર x/√3 - 1/2
gx²। તો આ સમીકરણને આપણે y બરાબર tan θx માઇનસ 1/2 g x ના છેદમાં v0 cos θ એનો સ્ક્વેર સાથે સરખાવતા તો tan θ બરાબર 1/√3 તો θ બરાબર tan ઇન્વર્સ 1/√3 એટલે આન્સર બી। 100 મીટર દૂર ફેંકી શકે છે। આવા જ પ્રયત્ન વડે જો દડાને ઉર્ધ્વ દિશામાં ફેંકે તો દડો વધુમાં વધુ કેટલી ઊંચાઈ પ્રાપ્ત કરશે? તો જ્યારે કોઈ ક્રિકેટર છે એ 45 અંશના ખૂણે જ્યારે પદાર્થને ફેંકે બોલને ત્યારે આપણને મહત્તમ અવધિ મળે। એટલે આ ખૂણો 45નો હોય ત્યારે આપણે આર મેક્સ મળે, બરાબર। એટલે અહીંયા તમને આર મેક્સ આપ્યું છે 100 મીટર। તો આર મેક્સ એટલે v0²/g બરાબર 100। એટલે જીની વેલ્યુ 10 લઈએ તો v0² બરાબર 100 × 10 એટલે 1000 મીટર²/સેકન્ડ²। આપણે 1000 જ રાખીએ। હવે એ પદાર્થને ઉર્ધ્વ દિશામાં ફેંકીએ તો પદાર્થ ઉપર જઈ અને પાછો નીચે આવે ત્યારે એણે કેટલી પ્રાપ્ત કરી ઊંચાઈ? ધારો કે એ જ જેટલી ઊંચાઈ પ્રાપ્ત કરે છે। તો એવા કન્ડિશનમાં અહીંયા થીટા બરાબર કેટલું આવશે? 90 અંશ આવશે। પ્રારંભિક વેગ એટલો ને એટલો જ પદાર્થ v0 વેગથી ઊંચામાં ઊંચો ફેંકી શકે, કારણ કે કોઈ ક્રિકેટરની શારીરિક તાકાત જેટલી હોય, એની શારીરિક તાકાત છે એનાથી એ મેક્સિમમ એની પૂરેપૂરી તાકાત લગાવી દઈએ તો એ જેટલા વેગથી બોલને ફેંકી શકે એ શારીરિક તાકાત એને સમક્ષિતિજ ફેંકે કે કોઈ ખૂણે ફેંકે કે ઊંચે ફેંકે, તાકાત એ એટલી જ લગાવી શકે। એટલે પ્રારંભિક વેગ બદલાય નહીં, બંને કેસમાં પ્રારંભિક વેગ સરખો જ રહે। એક કેસમાં એ 45 અંશના ખૂણે ફેંકે છે ત્યારે એ મહત્તમ દૂર ફેંકી શકે છે, અને બીજા કેસમાં એ ઉર્ધ્વ દિશામાં એટલે કે 90 અંશના ખૂણે ફેંકે સમક્ષિતિજ સાથે ત્યારે મહત્તમ ઊંચે ફેંકી શકે। તો એચ મેક્સિમમ આપણે શોધવું હોય તો થીટાની વેલ્યુ 90 લેવી પડે। તો હવે એચ મેક્સિમમ એટલે v0² sin²90/2g, પણ v0² ની કિંમત 1000, sin 90 એટલે 1 એટલે આ 1નો વર્ગ છેદમાં 2g એટલે 2 × 10। આ બે કેન્સલ કરીએ, 100/2 એટલે 50, તો 50 મીટર એ આપણો આન્સર થાય। એટલે આન્સર આવે બી। એટલે આ હવે કન્સેપ્ટ થયો એક। શું કન્સેપ્ટ થયો? કે આર મેક્સિમમની વેલ્યુ જ્યારે 100 મીટર હોય ત્યારે એચ મેક્સિમમની વેલ્યુ 50 મીટર મળી। મતલબ કે જ્યારે કોઈ વ્યક્તિ કોઈ પદાર્થને વધુમાં વધુ જેટલો દૂર ફેંકી શકે એટલે કે આર મેક્સિમમની જેટલી વેલ્યુ મળે, હવે એ જ પદાર્થની ઉર્ધ્વ દિશામાં ફેંકે તો એણે પ્રાપ્ત કરેલી મહત્તમ ઊંચાઈ છે એ હંમેશા આર મેક્સિમમ કરતાં અડધી હોય। એટલે યાદ રાખો એચ મેક્સિમમ એ હંમેશા આર મેક્સિમમ કરતાં અડધું હોય। આ ખાસ યાદ રાખવાનું। આર મેક્સિમમ એટલે શું? કે જ્યારે કોઈ પદાર્થ પોતાની પૂરેપૂરી તાકાત લગાવીને વ્યક્તિ છે એ પદાર્થને 45ના ખૂણે ફેંકે ત્યારે એ સમક્ષિતિજ જે અંતર કાપે એ આર મેક્સિમમ। હવે એ જ વ્યક્તિ એટલી જ પૂરેપૂરી તાકાતથી કોઈ પદાર્થને ઉર્ધ્વ દિશામાં ફેંકે તો પદાર્થ જે મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરે એ એચ મેક્સિમમ। તો એચ મેક્સિમમની વેલ્યુ કોઈપણ વ્યક્તિ માટે આર મેક્સિમમ/2 હોય।